હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે વિભાગ સી નું સોલ્યુશન કરીશું વિધાઉટ એની ટાઈમ વેસ્ટિંગ. ચલો સ્ટાર્ટ કરીએ. 38મો પ્રશ્ન છે કે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતર કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા વાયુ બનાવે છે, તો H2 + N2. અને સમતોલિત કર્યું છે કે NH3 એટલે કે 3 × 6 અને અહીંયા 2 N2 એટલે ઉપર 2 કરી દીધા, 2NH3. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને એટલે કે દહન પામી સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે, તો H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ H2S + O2 એટલે હવાની અંદર હોય ઓક્સિજન હોય, તો આ બંનેનું કહીએ ને સંયોગીકરણ એટલે મિક્સ થશે તો SO2 બનશે એટલે કે વાયુ પ્લસ H2 એટલે કે પાણી આપણને મળશે. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. પોટેશિયમ એટલે કે K 2K સોલિડ સ્વરૂપમાં પ્લસ 2H2 લિક્વિડ સ્વરૂપમાં એટલે કે પાણી લિક્વિડ સ્વરૂપમાં. 2KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજો વાયુ આપણને મળ્યો H2. એ જ રીતે આગળ જોઈએ નીચેના પદોને વ્યાખ્યાયિત કરવાના છે. ખનિજ તો કેટલાક તત્વો અથવા તો સંયોજનો કે જે પૃથ્વીના પેટાળની અંદરથી ખનન દ્વારા અથવા તો પૃથ્વીના પેટાળની અંદરથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. કાચી ધાતુ કેટલીક ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઊંચું પ્રમાણ એટલે કે કેટલીક ખનિજો હોય જેની અંદર કોઈ ચોક્કસ ધાતુ હોય, ધારો કે લોખંડનું અંદર વધારે પ્રમાણની અંદર લોખંડ હોય તો તેની નિષ્કર્ષણની પ્રક્રિયા લાભદાયી હોય એટલે કે તેને નિષ્કર્ષણ કરી તો આવી ખનિજોને કાચી અયસ્ક કહે છે. કાચી ધાતુ અથવા તો અયસ્ક કહે છે. ગેંગ वो स्कूल वाले गैंग नहीं देखते પૃથ્વીના પેટાળમાંથી ખોદીને બહાર કાઢેલી પૃથ્વીના પેટાળની અંદરથી જે ખોદેલી હોય એવી બહાર કાઢેલી કહીને અયસ્કો એટલે કે કાચી ધાતુઓની સાથે સાથે કેટલીક અશુદ્ધિઓ હોય જેવી કે રેતી, કાંકરા, માટી, જેને આપણે શું કહીએ ગેંગ તરીકે ઓળખાય છે. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના અપવાદ લખો. અપવાદ એટલે કે કઈ કઈ વસ્તુઓ અપવાદના અંદર આવે છે લખવાનું. તમે તફાવત લખી શકો છો. તફાવત લખીને એના અંદર જે અપવાદના થોડા મુદ્દા હોય એ આપણે લખી દેવાના. ધેટ સ્ટાર્ટ્સ. આપણો પ્રશ્ન કયો હતો? અહીંયા હતો. ચલો જોઈ લઈએ કે તેઓ મોટાભાગે ઘન અવસ્થાની ધરાવે છે. ધાતુઓ તો તેઓ મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. અપવાદ કયો છે? પારો અને ગેલિયમ જે પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળે છે. ધાતુની અંદર તે અપવાદ છે કારણ કે તે પ્રવાહી સ્વરૂપની અંદર જોવા મળે છે. બાકી તો બીજા બધા જ મોટા પ્રમાણના ધાતુ હોય છે એ બધા જ કહે તો ઘન અવસ્થા ધરાવતા હોય છે. અધાતુ તત્વો તો તેઓ ઘન અને વાયુ અવસ્થા ધરાવે છે. અપવાદ બ્રોમિન જે પ્રવાહી અવસ્થા ધરાવે છે. તેઓ ચરકાટ ધરાવે છે. અપવાદની અંદર ગ્રેફાઇટ, આયોડિન અને આયોડિન ચરકાટ ધરાવે છે. આયોડિન એ ચરકાટ ધરાવે છે અને ફોસ્ફેટ. અને તેઓ વિદ્યુતના શું વાહક હોય છે? તેઓ વિદ્યુતના વાહક હોય છે. અપવાદ ગ્રેફાઇટ. આગળ જોઈએ લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિની અંદર કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે? પાણી શરીરમાંથી થતી તેની અસર જણાવો. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે એડ્રીનલ ગ્રંથિની અંદરથી. તેની અસરના કારણે હૃદયના ધબકારા વધી જાય છે. શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બને છે. ઉદરોપટલ અને પાંસળીઓના સ્નાયુઓને સંકોચન થવાની શ્વસન દર વધે છે અને આમ થવાથી બધી માનવીને લડોયા ભાગોની સ્થિતિની અંદર ખસેડે છે. સ્ત્રીના પ્રજનનતંત્રની રચના દોરી સમજાવો. તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, જોઈ શકો છો અહીંયા. યોનિ, ગ્રીવા, ગર્ભાશય, અંડ, હેલોપિયન, અંડવાહિની. અંડપિંડ તો તે સ્ત્રીનું મુખ્ય પ્રજનન અંગ છે. તેઓ એક જોડ અંડપિંડ ધરાવે છે. ઉરસ ગુહામ્યા અંદર આવેલો હોય છે. સ્ત્રી સાથે 3 અવસ્થામાં પહોંચે ત્યારે દર મહિને અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે. તેની સાથે સાથે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો અંતઃસ્ત્રાવ વધે છે. ફિલોપિયન નળી તો અંડપિંડના ઉત્પન્ન થતા અંડકોષનું એક વાહિની દ્વારા ગર્ભાશય સુધી વહન કરવામાં આવે છે. સ્ત્રીના અંદર એક જોડ અંડવાહિની આવેલી હોય છે. અંડવાહિની અંડપિંડ પાસેનો મુખ્ય પોળો હોય છે અને બીજો છેડો સાંકડો હોય છે.
ગર્ભાશય તો બંને અંડવાહિનીઓ સંયુક્ત રીતે સંયોજાઈને એક નાજુક સ્થિતિસ્થાપક અને નાસપતિ આકારના ગર્ભાશયનું નિર્માણ કરે છે. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાન ગર્ભનું સ્થાપન થાય છે અને અહીં તેને 9 મહિના સુધી પોષણ મળે છે. ગર્ભાશયના દૂરસ્થ છેડાને ભાગને ગ્રીવા કહે છે. યોનિ માર્ગ તો ગર્ભાશયની ગ્રીવા નલિકામાં યોનિ માર્ગના અંદર ખુલે છે. પ્રજનન સમય યોનિ માર્ગમાં અંદર શુક્રકોષો સ્ખલિત થઈ જાય છે અને યોનિ માર્ગ યોનિ દ્વારા શરીરની બહાર ખુલે છે. ઓકે, સમજાવો જૈવિક વિશાલન. વિદ્યાર્થી મિત્રો, કારણ કે 43ની અંદર 2 પ્રશ્નો લખાઈ ગયા હતા, એટલે કે મેં મારી રીતે મને એવો ખ્યાલ હતો કે જૈવિક વિશાલન છે, વાંચવાની અંદર ભૂલ થઈ ગઈ એટલા માટે જૈવિક વિશાલન પહેલાં લખ્યું. પરંતુ એના સિવાય જે બીજો પ્રશ્ન હતો એ હું તમને બતાવું આગળ પ્રશ્ન આવે એટલે. દરેક નિવસન તંત્રની અંદર નિવસન તંત્રના સજીવો આહાર માટે એક શૃંખલા રચે છે. ઓકે, અને આહાર શૃંખલાની અંદર ઊર્જાનો પ્રવાહ ક્રમશઃ વધતો જાય. જ્યારે આહાર શૃંખલાની અંદર અવિઘટનીય પદાર્થ પ્રવેશે ત્યારે તેઓ ક્રમશઃ ઉપલા સ્તરની અંદર તેની સાંદ્રતાની અંદર શું થાય? વધારો. ખેડૂતો પાકને જ્યારે રક્ષણ કરવા માટે વિવિધ રસાયણો વાપરે ત્યારે જમીન અને પાણીની અંદર તે ભળી વનસ્પતિના અંદર આવે. વનસ્પતિના અંદર તૃણાહારી પ્રાણીના એના અંદરથી માસાહારી ઉચ્ચ માંસાહારી અને ઉપલા સ્તરની અંદર જતાં તેની સાંદ્રતામાં વધારો થતો જાય છે, જેને જૈવિક વિશાલન કહે છે. મનુષ્ય એ આહાર શૃંખલાની અંદર ટોચના સ્થાને છે હોવાથી તેનો આ રસાયણો સૌથી વધુ સંચિત થાય છે. તેથી આપણે રસાયણોનો ઉપયોગ ટાળવો જોઈએ. ઓકે, 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાનું 10 સેન્ટીમીટર દૂર વસ્તુને મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. ઓકે, તો વસ્તુ અંતર બરાબર -10 સેન્ટીમીટર. ઓકે, કેન્દ્ર લંબાઈ f બરાબર +15 સેન્ટીમીટર, કારણ કે બહિર્ગોળ લેન્સ છે. ઓકે, પ્રતિબિંબનું અંતર v બરાબર આપણે શોધવાનું છે, તો 1/u + 1/v બરાબર 1f. ઓકે, તો 1/10 -10 વત્તા 1v બરાબર 1/15, f બરાબર 15. જો કે કિંમતો મેકેલી છે. 1v = આ માઇનસ હતા છે પ્લસ, તો 1/15 વત્તા 1/10 લસા લઈને અહીંયા 30 નીચે આવશે, ઉપર 2 અને 3 5/30 બરાબર +6. ઓકે, અહીંયા 1/vનું આપણને મૂલ્ય મળશે 1/6 મળશે, પરંતુ આપણે vનું મૂલ્ય જ જોવે છે એટલા માટે +6 આપણને મળશે નીચે. ઓકે, પ્રતિબિંબ અરીસાની પાછળના અંદર રચાય અને તે આભાસી ચતુર્ને નાનું મળે છે. ઓકે, આ 43મો પ્રશ્ન હતો જે મેં તમને કીધું જૈવિક વિશાલનની જગ્યાએ લખાઈ ગયું છે. ઓકે, એવી રીતે તો આ પ્રશ્ન રહેશે. માસિક ચક્ર તો છોકરીઓ જ્યારે તરુણાવસ્થાની અંદર પ્રવેશે છે ત્યારે દર મહિને વારાફરતી તેના અંડપિંડના અંદરથી અંડકોષ મુક્ત થાય છે. ફલિત અંડકોષની પ્રાપ્તિ માટે ગર્ભાશય તૈયાર કરે છે અને તેની અંતર દિવાલ જાડી અને માંસલ બને છે. પરંતુ ફલિત અંડકોષ ન હોવાથી ગર્ભાશયની દિવાલની જરૂરિયાત રહેતી નથી. તેથી તે સ્ત્રીના યોનિ માર્ગ ફતે તૂટેલા પેશીઓ, રુધિર અને મૃત અંડકોષનું હન શરીરના બહાર થાય છે. આ ક્રિયાને ઋતુચક્ર અથવા તો માસિક ચક્ર કહે છે. માસિકનો સમયગાળો 2 થી 8 દિવસનો હોય છે અને આ સમયગાળા દરમિયાન ગર્ભાશય ચોકસાઈ થાય છે અને સ્ત્રીનું માસિક ચક્ર 1 મહિનાનું હોય છે. ઓકે, એવી રીતે લખેલું છે. બહિર્ગોળ લેન્સના સંદર્ભની અંદર નીચેના પદો સમજાવો. વક્રતા કેન્દ્ર એ સમજાયેલા છે કે બહિર્ગોળ લેન્સ કે જેમાં 2 ગોળાઓમાંથી બનેલું હોય છે તેનો પોલા ગોળાઓના કેન્દ્રોને વક્રતા કેન્દ્રો કહે છે. મુખ્ય અક્ષ તો બહિર્ગોળ લેન્સના કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર O અને મુખ્ય કેન્દ્રો F1 અને F2 માંથી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. અવરોધના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. 2 અથવા તો 2 કરતાં વધારે અવરોધને સમાંતર રીતે જોડવામાં આવે જોડતા આવા અવરોધને જોડાણને સમાંતર જોડાણ કહે છે. ઓકે, સમાંતર જોડવામાં આવે તો સમાંતર જોડાણ. સમાંતર જોડાણની અંદર દરેક અવરોધમાંથી પસાર થતા સમાંતર જોડાણની અંદર દરેક અવરોધની અંદર જે સમાંતર જોડાણ હોય એની અંદર દરેક અવરોધ હોય એના અંદરથી અવરોધ આવ્યો. ઓકે, આ અવરોધ R1 R2 અને R3. ઓકે, આ જે આવી રીતે બતાવેલા છે એ અવરોધની વાત છે. તો સમાંતર જોડાણની અંદર દરેક અવરોધમાંથી પસાર થતા I નું મૂલ્ય કેવું હોય છે? વિદ્યુત પ્રવાહ. I એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અલગ અલગ, પરંતુ V એટલે કે વોલ્ટનું મૂલ્ય સરખું હોય છે. સમાંતર જોડાણની અંદર
વોલ્ટનું મૂલ્ય સરખું અને આઈનું મૂલ્ય અલગ અલગ. અને શ્રેણી જોડાણની અંદર કહે તો આઈનું મૂલ્ય સરખું અને વોલ્ટનું મૂલ્ય અલગ અલગ. આકૃતિ પ્રમાણે R1, R2 અને R3 અવરોધોને સમાંતર રીતે જોડેલ છે અને પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે, પરંતુ તે દરેક અવરોધે વહેંચાઈ જાય છે. અવરોધ R1, R2 અને R3 પર આઈનું મૂલ્ય I1, I2 અને I3 છે. કે I is equal to I1 plus I2 અને પ્લસ I3. ઓકે, આવી રીતે લખી શકાય. તે પરિપથમાંથી કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ RP, તો પરિપથની અંદર થતો V હોય તો ઓહમના નિયમ મુજબ V is equal to RPI. I is equal to V ભાગ્યા RP એ બીજું પરિણામ મળ્યું. R માટે I1 is equal to V ભાગ્યા R1, I2 માટે V ભાગ્યા R2 અને I3 માટે V ભાગ્યા R3. ઓકે, 2, 3 અને 4 પરિણામો મળ્યા અને એકની અંદર મૂકીએ તો આપણને આ સૂત્ર મળશે જે લખેલું છે. ઓકે, આમ સમાંતર જોડાણમાં કુલ અવરોધના વ્યસ્તનું મૂલ્ય, આમ સમાંતર જોડાણની અંદર કુલ અવરોધના વ્યસ્તનું મૂલ્ય સમાંતર જોડેલ બધા જ અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે અને તે મૂલ્ય ખૂબ જ નાનું હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે વિભાગ કહીએ તો સી વિભાગનું સોલ્યુશન પૂરું કર્યું. વિભાગ ડીનું સોલ્યુશન પણ અહીંયા લખેલું છે, એના માટે અલગથી વિડીયો આવશે. ઓકે, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય જો બધા જ નું સોલ્યુશન એક વિડીયોની અંદર આપણે કરીએ તો. ઓકે, આવજો દાદા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તમારો જ ફાયદો છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની અંદર. તો દાદા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.